કંઈ નહીં, જે પણ હિડન અને ડાયરેક્ટ મેમ્બર્સને પ્રણામ. અને મીટિંગની શરૂઆત આપણે 1 મિનિટના મૌનથી કરીએ છીએ. હું મોબાઈલથી બી જોઈન થઉં, જેથી કરીને કોઈ આમાં આવે તો આવી રીતે આમાંથી જોઈન કરી દઈશ. આજના કાર્યક્રમની શરૂઆત આપણે પ્રેયરથી કરીએ. ઓ હિડન લાઈફ, વાઇબ્રન્ટ ઇન એવરી એટમ. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. O hidden love, embracing all in oneness. May who feel himself as one with thee. May each who feels himself as one with thee know he is also one with every other. know he is also one with every other. શાંતિ શાંતિ શાંતિ. આજની આ મિટિંગમાં અત્રે ઉપસ્થિત સર્વે સભ્યો અને રેવા લોજના મુરબ્બી સભ્ય શ્રી હર્ષદભાઈ દવેને અત્રે હું આવકારું છું. અને ઘણા લાંબા સમય સુધી આપણને જે કૃષ્ણમૂર્તિના જે ટીચિંગ્સ છે એનો લાભ એ એમના બહુ સહજ અને સરળ શૈલીમાં ગુજરાતીમાં આપણને એ આપી રહ્યા છે. તો આજનો વિષય છે હર્ષદભાઈ દવેનો, શું સલામતી જેવું છે ખરું? તો વિષયને આનુષંગિક પોતાના જે વિચારો વ્યક્ત કરવા માટે હું દવે સાહેબને અહીંયા આવકારું છું. દવે સાહેબ. આભાર વર્ષાબેન. આ રવિવારે આપણે જે કૃષ્ણમૂર્તિ સલામતી વિશે શું કહે છે એ જાણવાના છીએ. એમણે એ વિશે એક વક્તવ્ય આપેલું હતું. Is there such a thing as security? Is there such a thing as security? એમનું વક્તવ્ય એક નાની પુસ્તિકામાં સંગ્રહિત થયું છે અને પ્રકાશિત થયું છે. એ પુસ્તિકા અઢિયારથી બહાર પડી છે, જેની સાઈઝ આટલી નાની છે. એ પુસ્તિકાની કિંમત માત્ર 8 રૂપિયા છે. એ પુસ્તિકાનો ગુજરાતી અનુવાદ મેં કર્યો હતો, જે 11 વર્ષ પહેલા ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય અમદાવાદથી બહાર પડ્યો હતો. એ પુસ્તિકા પણ એટલી જ નાની છે. Is there such a thing as security? શું સલામતી જેવી કોઈ ચીજ છે ખરી? આપણને પોતાને જ આ પ્રશ્ન પૂછવો જોઈએ. તો આપણને ખ્યાલ આવે કે એવી કોઈ ચીજ છે કે નહીં, એવી કોઈ વસ્તુ છે કે નહીં. તો શું કહે છે જે કૃષ્ણમૂર્તિ? ચાલો આપણે એ વિશે સાંભળીએ. એકબીજા જોડે સમજપૂર્વક સમજીને વાતચીત કરવી એ હંમેશા એક સમસ્યા રહી છે. યોગ્ય સ્વરૂપે પ્રેમથી વિચારોની આપલે કરવી એ હંમેશા મુશ્કેલ બાબત બની રહે છે. મને લાગે છે કે ગંભીર વિષય પર એકબીજા સાથે હળીમળી વાત કરવા માટે ચોક્કસ પ્રકારના અવધાનની, એટેન્શનની, ગુણવત્તાની જરૂર પડે છે.
કારણ કે જ્યારે આપણે એકબીજાને કંઈક કહેવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આપણામાંના મોટા ભાગના લોકો પોતે જ તે બાબતમાં સ્પષ્ટ હોતા નથી. આવું ઘણીવાર બનતું હોય છે. અને સાંભળનાર બીજી વ્યક્તિ વાસ્તવમાં ન તો આપણી વાત પર ધ્યાન આપતી હોય છે કે ન તો આપણી વાતને ધ્યાન દઈને સાંભળતી હોય છે. તે વ્યક્તિ પોતાની સમસ્યાથી ઘેરાયેલી અને ગૂંચવણમાં હોય છે. પોતાની ચિંતામાં ગળાબૂડ હોય છે. ડરથી ભયભીત હોય છે. તેથી વિચારોની આપ-લે કરવી કે કોઈ સમસ્યાની વાત કરવી એ અત્યંત કપરું કાર્ય બની જાય છે. આ પ્રકારના વાર્તાલાપમાં આપણે બંને વક્તા અને તમે શ્રોતા સાથે મળીને ભાગ લેવા માટે, સંવાદ કરવા માટે માનસિકપણે યોગ્ય અવસ્થામાં હોવા જોઈએ. એટલે કે આપણે બંને એક જ સ્તર પર, એક જ સમય પર અવધાન ની ઉત્કટ અવસ્થાએ હોવા જોઈએ. અવધાન એટલે ધ્યાન, એક પ્રકારનું ધ્યાન આપવું. અવધાન શબ્દ છે એ મેડિટેશન, માનસિક રીતે આપણે એ વસ્તુ પર ધ્યાન આપીએ એવો અર્થ છે. વક્તા તમને કંઈ કહેવા માંગે છે અને તે જે કંઈ કહેવા જઈ રહ્યા છે તેને માટે તમારી પાસે એક અંતરદૃષ્ટિ હોય એની જરૂર છે. વક્તાની વાતને શાબ્દિકપણે સ્વીકારવી કે અસ્વીકારવી એમ નહીં. હા અથવા ના કહી દેવું એવું નથી. પરંતુ આ સંપૂર્ણ સમસ્યા તરફ એક અંતરદૃષ્ટિ, ગહન આંતરિક સૂઝ, સમજ હોવી જોઈએ. એ વસ્તુની જરૂર છે. તેથી વક્તા અને શ્રોતાએ એક જ સ્તર પર હોવું જરૂરી છે. એક જ લેવલ પર હોવું જરૂરી છે. અને એકબીજા સાથે એક સરખી ઉત્કટતાથી હળીમળીને સંવાદ સાધવો જોઈએ. તો જ એને સંવાદ કહેવાય. અન્યથા જે વાત કહેવાય રહી છે અને તમે જે સાંભળી રહ્યા છો તેની વાસ્તવિકપણે આપ-લે થઈ જ ન ગણાય. ત્યારે તમે જે શબ્દો સાંભળતા હો અને શબ્દોનું અર્થઘટન તમારી કલ્પના અનુસાર ભાષાની તમારી વિશિષ્ટ સમજ મુજબ કરો તેમ બને. પરંતુ વાસ્તવમાં મૂળ વિષય વસ્તુના સંદર્ભમાં તમે અને વક્તા બંને એક જ સમયે એક જ સ્તર પર સરખી ઉત્કટતા અનુભવતા હોવા જોઈએ. એક સરખી તીવ્રતાથી હળીમળીને વાત કરી રહ્યા હો, જેમાં તમારું સંપૂર્ણ અવધાન એટલે કે ધ્યાન હોય એ જરૂરી બને છે. અને એવા સ્તર પર હોવું આવશ્યક બની રહે છે. અન્યથા આપણી વચ્ચે થતા વાર્તાલાપનો કોઈ અર્થ નીકળતો નથી. મને ખબર નથી કે તમે ક્યારેય તમારી પોતાની સાથે સુમેળથી વાત કરી છે કે નહીં. પોતાની સાથેની વાત તમે ક્યારેય તમારી પોતાની સાથે સુમેળપૂર્વક, શાંતિથી, ધ્યાન દઈને, સમજપૂર્વક વાત કરી છે કે નહીં. અહીં ધ્યાનમાં બેસવાની વાત નથી કરતો. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે હું અહીં ધ્યાનમાં બેસી જવાની વાત નથી કરતો, પણ માત્ર તમારી પોતાની જાત સાથે સંપૂર્ણ તાદાત્મ્ય સાધી વાત કરી છે કે નહીં. જો તમે હૃદયપૂર્વક તમારા પોતાના સંપર્કમાં રહ્યા હો તો તમને એ ખ્યાલ આવ્યો હશે કે એ પ્રમાણે સ્વગત સંવાદ સાધવા માટે એક ચોક્કસ પ્રકારની ગુણવત્તાની જરૂર પડે છે. જેથી તેને તમે સમજીને અનુસરવા સમર્થ હો તે જરૂરી છે. તમારે એને તરત સમજી લેવી જોઈએ અને એ જરૂરી છે. શબ્દોનો અર્થ તરત ગ્રહણ કરવા સાથે શબ્દોથી પર એવો ભાવાર્થ, નિહિતાર્થ જેને કહેવાય, ગુઢાર્થ કહેવાય, કે એમાંથી જે ભાવ, તાત્પર્ય કહેવાનો ભાવ એ નીકળતો હોય એ તાત્પર્યને સમજવા માટે પણ તમે સમર્થ હો તે જરૂરી છે. આપણે શબ્દોથી પર જઈને અર્થ સમજવાના છે. જ્યારે આપણે બંને શબ્દોનું તાત્પર્ય અને ભાવાર્થ એક સાથે સમજીએ ત્યારે જ સાચો સંવાદ સધાય છે. હું શું કહું છું એ મને ન સમજાતું હોય, તમે શું સાંભળો છો એ તમને ન સમજાતું હોય તો એને સંવાદ ન કહેવાય. મને લાગે છે કે મુખ્યત્વે જે કોઈ બાબતમાં આપણે ખૂબ જ ગહનતાથી વાત કરી રહ્યા છીએ ત્યારે ગહન અંતરદૃષ્ટિની જરૂર હોય છે. જટિલ વિચારોની વાત કરતા હોઈએ ત્યારે તે વિચારોને સૂક્ષ્મતાપૂર્વક સમજવાની ત્વરા સાથે તમારા પોતાની સાથે, તદ ઉપરાંત વક્તા સાથે પણ તાદાત્મ્ય હોવું જોઈએ. તમે પોતે તો તમારી સાથે તાદાત્મ્ય સાધેલું હોવું જોઈએ, વક્તા સાથે પણ એવું હોવું જોઈએ. આમ એકબીજા સાથે સહભાગિતા હોવી જોઈએ. We are sharing our thoughts to each other. આમ એક વ્યક્તિનું કાર્ય શ્રોતાના સ્વરૂપમાં બમણું મુશ્કેલ થઈ જાય. એટલે શ્રોતા તરીકે એ કાર્ય
વધારે મુશ્કેલ થઈ જાય છે, કારણ કે તમારે માત્ર સમજપૂર્વક તમારી સાથે જ સહભાગિતા નથી જાળવવાની, પરંતુ તેની સાથે એ જ સમયે શબ્દોને એવી ઉત્કટતા સાથે ધ્યાનપૂર્વક સાંભળવાના છે કે જેથી યોગ્ય અર્થ ગ્રહણ થાય. શબ્દોનું વિકૃત રીતે વિપરીત અર્થઘટન ન કરવામાં આવે, જ્યાં કોઈ પણ પ્રકારની તુલના એટલે કે સરખામણી ન હોય. વાસ્તવમાં તમારી જાત સાથે તેમજ વક્તા સાથે સંવાદમાં રહેવાનું છે. આ એક મોટું પ્રચંડ કાર્ય છે, કારણ કે આપણે બે જવાબદારપણે સામાન્ય બિનઉપયોગી બાબત પર ચર્ચા નથી કરી રહ્યા. આપણે કોઈ રાજકીય કે સામાજિક સુધારા વિશેની વાતો નથી કરી રહ્યા. આપણે માનવીના અસ્તિત્વના મર્મસ્થાનને, માનવીના જીવનને સ્પર્શતી અતિશય ગંભીર બાબત વિશે વાત કરી રહ્યા છીએ, અને એ વાત કરવા જ આપણે જઈ રહ્યા છીએ. આ પહેલાના વાર્તાલાપમાં આપણે કહ્યું હતું કે આપણે વિષય વસ્તુના છેક મૂળ સુધી જઈએ છીએ. આ બહુ જરૂરી છે. દરેક વસ્તુના મૂળ સુધી જવું જોઈએ. ઉપર છેલ્લી બાબત સમજી લેવાથી કંઈ વળતું નથી, અને એ રીતે બોલવાથી શબ્દો ન પહોંચતા હોય એકબીજાને, તો એનાથી સંવાદ પણ સધાતો નથી. આપણે આપણા અસ્તિત્વના સત્વસમા મહત્વના અંશ વિશે પ્રશ્નો કરી તેની તપાસ કરવા માંગીએ છીએ, અને તે માટે તમે તમારા હૃદય, મન, એની અવસ્થા માત્રથી સભાન હોવ એટલું પૂરતું નથી, પણ એ ઉપરાંત જે કંઈ કહેવાય રહ્યું છે તેને તે જ સમયે એ જ સ્તરે એટલી જ ઉત્કટતાથી ધ્યાનપૂર્વક સાંભળો તે જરૂરી છે. હું તમારું ધ્યાન દોરું છું કે તમારું કાર્ય અહીં ઘણી બધી મહેનત માગી લે તેવું છે. તમે માત્ર બે જવાબદારપણે સાંભળી નથી રહ્યા. તમે સહમત કે અસહમત થાઓ તેવું નથી. વાસ્તવમાં આપણે મનના સમગ્ર બંધારણ અને તેના અસ્તિત્વ વિશે સંશોધન કરી રહ્યા છીએ, અને તે તમે વક્તાની સાથે સહકારમાં રહીને કરી રહ્યા છો. સહભાગિતા છે. તેથી તમારા વક્તા સાથે તેમજ તમારી પોતાની સાથે સુમેળ સાધી સંવાદ સાધવો જોઈએ. અન્યથા તમારી અને વક્તા વચ્ચેનો સંવાદ અટકી જશે. મૂળ વાતને લગતા કેટલાક મુદ્દા તમે ચૂકી જશો, અને વક્તા પણ એ વાતને લગતા કેટલાક મુદ્દા ચૂકી જાય એમ બને, અને મોટે ભાગે એવું જ બનતું હોય છે. આપણે એવું ન બને એવી આશા રાખીએ તો વધારે સારું. જે કૃષ્ણમૂર્તિ કહે છે, તેથી હું આશા રાખું છું કે આપણી સમક્ષ જે કાર્ય થઈ રહ્યું છે તેની સંભાળ તમે જાતે જ લેશો. તમારા માટે હું તે નક્કી નથી કરતો. તે તો તમારી જાતે તમારે નક્કી કરવાનું છે. તમારી જાતે જ નક્કી કરવાનું છે, બીજું કોઈ નહીં. બીજા સાથે ઘનિષ્ઠપણે સંવાદમાં રહેવાનો તે એકમાત્ર ઉપાય છે. એ તમે જ કરી શકો. આ સંબંધ કે સંવાદ ભલે આકાશના વાદળો સાથે હોય, આથમતા સૂર્ય સાથે, કે તમારી પત્ની, બાળકો, પાડોશી કે તમારા સેઠ સાથેનો હોય, તમે અવધાનની એટલે કે એક પ્રકારના ધ્યાનની એક એવી અવસ્થામાં હોવા જોઈએ કે જે આપણે જે વિચારીએ, જે વાતો કરીએ કે જે સાંભળીએ, ત્યારે આપણા વચ્ચે વિક્ષેપ વગરનો, કોઈ પણ ખલેલ વગરનો સીધે સીધો સંબંધ સ્થાપિત થાય. કોઈ પણ વિચારોની વચ્ચેની વિક્ષેપ ન જોઈએ. કૃપા કરી આનું મહત્વ સમજો, નહીંતર વક્તા અને તમારી વચ્ચે કોઈ સંબંધ નહીં હોય. જ્યારે આંતરિકપણે તેમજ બાહ્યપણે એ સ્પષ્ટ હોય કે તમારું મન ભટકતું નથી, થાકેલું નથી. આજે રવિવાર છે, આરામનો દિવસ છે, એટલે બીજે ક્યાંય નહીં ભટકે, અને આપણે સરસ રીતે ધ્યાન આપીને સાંભળીએ, અને મન આપણે આરામ કરી લીધો આખી રાતનો, અને સુંદર સવાર છે, તો ત્યારે થાકેલું પણ નથી મન, કોઈ બીજા વિચારોમાં ભમતું નથી, અને કોઈ પણ પ્રકારના અર્થઘટન કે મૂલ્યાંકન કર્યા વગર સાંભળો છો. તમે ખરેખર સાંભળો છો. જો એવી રીતે સાંભળો તો તમને જણાશે કે આપણે બંને સાથે મળી આપણા અસ્તિત્વના ઊંડાણ સુધી સહયાત્રા કરી રહ્યા છીએ, અને ત્યારે આપણા મન અને હૃદયમાં પડેલી યંત્રણાઓ, મુશ્કેલીઓ અને તમામ સમસ્યાઓ શોધી કાઢીએ છીએ. આજની સવારે હું સંઘર્ષની પ્રકૃતિ વિશે વાત કરવા ઈચ્છું છું, અને તમામ પ્રકારના સંઘર્ષમાંથી શું મુક્ત થવું શક્ય છે. સંઘર્ષનો હું એવો અર્થ કરું છું કે જેમાં સતત ચિંતા, દુઃખ, હતાશા, દુર્દશા, ભય, માનસિક વિરોધાભાસ, ભીતરની અવસ્થાને કારણે કે તેના વગરનો સંઘર્ષ. આ સંઘર્ષનો અર્થ બતાવ્યો. અસલામતીની ભાવના, અસલામતીની ભાવના અને એના વિક્ષેપ વગરની શાંતિ, શાંતિ અને કાયમી અવસ્થા પાછળની દોટ,
ચેતન અને અચેતન અવસ્થા વચ્ચેનો આંતરિક સંઘર્ષ પણ છે. વિવિધ ઈચ્છાઓ વચ્ચે મનની મહત્વાકાંક્ષા, પ્રાપ્તિ, હતાશા અને સત્ય શું છે એ શોધી કાઢવાનો સંઘર્ષ. આમ અનેક રીતે સંઘર્ષમાં થતી વૃદ્ધિ આપણે આ વિશ્વમાં જીવીએ છીએ અને તેની સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરીએ છીએ. ગમે તેમ કરીને આપણે એની સાથે મેળ બેસાડી દઈએ છીએ અને તે માટે કલ્પના મુજબના નક્કી કરેલા આદર્શો સાથે સંઘર્ષમાં રહીને સંઘર્ષમાં વૃદ્ધિ કરીએ છીએ. આપણી માનસિકતા આવી થઈ ગઈ છે. વક્તા આ બધી બાબતમાં ઊંડાણથી તપાસ કરવા ચાહે છે. જે કૃષ્ણમૂર્તિ આ બધી બાબતમાં ઊંડાણથી આપણી સાથે મળીને તપાસ કરવા ચાહે છે અને તમે તે સાંભળવાના છો. પરંતુ તમે કોઈ વ્યક્તિ જે મંચ પર બેસીને જે કંઈ કહી રહી છે અને તમારે ફક્ત કાનથી સાંભળીને તેને સ્વીકારવાનું કે અસ્વીકારવાનું જ કાર્ય કરવાનું નથી, પણ તેની સાથે તમે તમારા મનના કાનથી તમને પોતાને ધ્યાનથી સાંભળવાનું છે અને તમે બધા તે કરવા જઈ રહ્યા છો. એ મનના કાન એવા છે કે જે તમારા વિચારો, તમારી લાગણીની ભાવનાને સ્પષ્ટપણે, ચોકસાઈથી, ઉદ્દેશ અને બુદ્ધિ સાથે સંપૂર્ણપણે ધ્યાનથી સાંભળવા સક્ષમ છે. તમે અત્યારે એવી અવસ્થા ધરાવો છો. આપણામાંથી મોટા ભાગના લોકો કોઈક પ્રકારની સુરક્ષા શોધે છે. હવે શરૂ થાય છે વધારે અંદર ઉતરવાનું. કારણ કે આપણા જન્મથી લઈને મૃત્યુ પર્યંત આપણું જીવન અનંત આંતરિક સંઘર્ષને ખેંચતાણ વાળું છે. એનો કોઈ અસ્વીકાર નહીં કરી શકે. જીવનની નિરસતા, અસ્તિત્વની ચિંતા, હતાશા, કોઈના પ્રેમની અપેક્ષા અને તે ન મળવો, એ જ છીછરાપણું, એ જ ક્ષુદ્રતા, રોજિંદા જીવનની હાડમારી ભરી ઘટમાળ, આ જ છે આપણું જીવન. જે કૃષ્ણમૂર્તિ આમ કહે છે. આ જીવનમાં જોખમ છે. ક્યારે શું થશે આપણને ખબર નથી. કેટલા જોખમ છે, આશંકા છે. શું થશે કશું જ નિશ્ચિત નથી. અહીં હંમેશા આવતીકાલની અનિશ્ચિતતા છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. જો જાનકીનાથ ન જાણી શકતા હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ? આથી તમે સભાનપણે કે અભાનપણે હંમેશા સલામતીની પાછળ પડો છો. મોટે ભાગે આપણે સભાનપણે પાછળ પડીએ છીએ અને ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણે આમ શા માટે કરીએ છીએ, પણ એની પાછળ આપણી અસલામતીની ભાવના છે. તમે પહેલા માનસિકપણે અને પછી બાહ્ય રીતે કોઈ એવી કાયમી અવસ્થા ઈચ્છો છો કે જેમાં તમને કોઈ વ્યક્તિ કે વસ્તુ દ્વારા ખલેલ ન પહોંચે. તમને કોઈ ભય, ચિંતા કે અનિશ્ચિતતાની લાગણી અથવા દોષની ભાવના દખલ ન કરે. અને આપણામાંના મોટા ભાગના લોકો આંતરિકપણે કે બાહ્યપણે આ જ ઈચ્છે છે. શું નથી ઈચ્છતા? બાહ્ય રીતે આપણે જીવનમાં એવું ઈચ્છીએ છીએ કે આપણને ઘણી સારી નોકરી મળે. આપણે શિક્ષિત છીએ, ખાસ પ્રકારની ટેકનોલોજીનું શિક્ષણ લીધું છે. એન્જિનિયરિંગનું અને આઈટીનું એક નિશ્ચિત નોકરશાહી માનસિકતા અનુસાર યંત્રવત કાર્ય કરવાની આપણે તાલીમ મેળવી છે. અને આંતરિક રીતે આપણે એમ ઈચ્છીએ છીએ કે આપણને શાંતિ મળે. એક નિશ્ચિત કાયમી પ્રકારની શાંતિ મળે એવી ભાવના રાખીએ છીએ. નથી રાખતા? રાખીએ જ છીએ ને. બીજી બાજુ આપણે આપણા બધા સંબંધો, આપણા સાચા ખોટા બધા જ કાર્યોમાં આપણે સલામત રહેવા ઈચ્છીએ છીએ. શું એ શક્ય છે? શું સલામતી જેવી કોઈ ચીજ છે ખરી? આપણે એમ ઈચ્છીએ છીએ કે આપણને કોઈ એમ કહે કે આ સાચું છે, આ ખોટું છે, આ કરો, આ ન કરો. શું કરવું એ વિશે બીજા કોઈ આપણને કહે એમ આપણે ઈચ્છીએ છીએ. આપણે કોઈ આદર્શને કે માળખાને અનુસરવા ઈચ્છીએ છીએ. કારણ કે એ જીવન જીવવાનો સૌથી સહેલો અને આપણે માની લીધેલો સુરક્ષિત ઉપાય છે. પછી ભલે એ આદર્શ તમારા દ્વારા નક્કી કરવામાં આવ્યો હોય કે બીજા દ્વારા, સમાજ દ્વારા કે કોઈ ગુરુ દ્વારા પ્રસ્થાપિત થયો હોય, અથવા તમારો પોતાનો આદર્શ હોય, તમારી માન્યતા હોય, એવું બની શકે. આમ અહીં બાહ્ય સલામતીની સતત માંગ રહે છે.
અને એ જ રીતે આંતરિક સલામતીની માંગ પણ કાયમ રહે જ છે, એ વધારે રહે છે. જ્યારે આવા કાલ્પનિક આદર્શોનું આધિપત્ય હોય ત્યારે આંતરિક સલામતીની બાબતને વધારે પડતી જટિલ બનાવી દેવામાં આવતી હોય છે. જો માનસિક વાત છે એટલે કાલ્પનિક આદર્શનું આધિપત્ય હોય, વધારે મનમાં કલ્પનાઓથી ભરમાર હોય, એને આદર્શોની ભરમાર હોય એવી પણ વાત કરે છે. અને એને વધારે આપણે મુશ્કેલ બનાવી નાખીએ છીએ, પરિસ્થિતિને વધારે મુશ્કેલ બનાવીએ છીએ. કલ્પના એટલે એક આદર્શ, ધારણા, ઉદાહરણ, સૂત્ર, નાયક વગેરે એમ કહેવાનો આશય છે. તો કલ્પના એટલે અહીંયા માત્ર કલ્પનાના બેફામ વિહરતા વિચારો નહીં, પણ કોઈ આદર્શ, કોઈ ધારણા, કોઈ ઉદાહરણ, કોઈ સૂત્ર, કોઈ નાયક એમ કહેવા માંગે છે. તે કાયમી છે એવી ધારણા થકી એ તરફ જવા કે પામવા આપણે જીવનભર સંઘર્ષરત રહીએ છીએ. આપણા આદર્શને કે આપણે માની લીધેલી વાતને માની લેવા માટે આપણે સતત એના તરફ જ જીવનભર સંઘર્ષ કરીએ છીએ. આને કારણે જે છે અને જે હોવું જોઈએ એની વચ્ચે અંતર રહે છે. અને તેને લીધે આંતરિક સંઘર્ષ રહે છે. જ્યારે મન સલામતી શોધતું હોય ત્યારે તમારા પર આધિપત્ય હોવાનું જ. કોનું? તે સમાજનું, કાયદાનું આધિપત્ય હોય કે સમાજે નક્કી કરેલા નિયમો કે આદર્શો જે તમને તમારે શું કરવું, શું ન કરવું કહેતા હોય છે. પણ સમજો બાળકની વાત જુદી છે, આપણે એની વાત નથી કરી રહ્યા. છેવટે યુગો યુગોથી જે આદર્શના આધારે આપણે જીવતા આવ્યા છીએ એ ઈશ્વરમાં આપણે સંપૂર્ણ સલામતી શોધીએ છીએ. 20 લાખ વર્ષોથી મનુષ્ય તરીકેનું અસ્તિત્વ માનવીએ ટકાવી રાખ્યું છે અને એ શોધી કાઢવામાં આવ્યું છે. અને એવા કેટલાક શિલ્પો અને ચિત્રો તેમજ એવી વસ્તુઓ કે જે એવું એનું નિર્દેશન કરે છે કે માનવી યુગોથી હંમેશા સતત દુઃખ, ભય, આશંકાના ઓથાર હેઠળ જીવતો આવ્યો છે અને તેના પ્રવાહમાં તરતો રહ્યો છે અને હંમેશા શોધતો જ રહ્યો છે. એની આ શોધ થકી એણે પુસ્તકો, વ્યક્તિ કે આદર્શોના આધિપત્યનું આલંબન ઊભું કર્યું છે. હજી પણ સભાનતાપૂર્વક તે જ કરી રહ્યો છે, કંઈ નવું નથી કરતો. વર્ષોથી, યુગોથી માણસ આ જ કરે છે. કૃપા કરી મેં કહ્યું તેનું તમારા મનનું, તમારા જીવનનું નિરીક્ષણ કરો અને આ તે જ છે કે જેમાં તમને બહુધા રસ છે. આ એવી જ બધી બાબતો છે જેમાં માણસને બહુ રસ પડે છે. બાહ્યપણે જોઈએ તો તેમાં પૈસો, સત્તા, સલામતી અને પદને સુવિધા મળે. પદ મળે, એવી કોઈ સુવિધા મળે. આંતરિકપણે શું છે? ચિંતા મુક્ત રહેવું, ખલેલ રહિત હોવું, શાંત અવસ્થા પામવી કે જેમાં વર્તમાનની કે ભવિષ્યની સમસ્યા અને ભયમાંથી અને બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે. આ છે આપણું જીવન અને આ પ્રમાણેના આદર્શોને સ્વીકારતું આ છે આપણું અસ્તિત્વ. આપણે ક્યારેય આવા અસ્તિત્વ સામે પ્રશ્ન નથી ઉઠાવ્યો. આમ કેમ? એવું ક્યારેય આપણે વિચાર્યું જ નથી. જ્યારે આપણે બહુ વ્યગ્ર હોઈએ ત્યારે તેમાંથી ભાગી છૂટવા મંદિરનો સહારો લઈએ કે અન્ય કોઈ સાધન દ્વારા પલાયન કરીએ છીએ, એટલે ભાગી છૂટીએ છીએ. આપણે કદી પણ એવો પ્રશ્ન નથી કરતા કે નથી શોધતા કે સલામતી જેવી કોઈ ચીજ હકીકતમાં છે ખરી. એ જ શોધતા. આપણે આપણી અંદર સભાનપણે કે અભાનપણે ક્યારેય એ તપાસ નથી કરી અને હવે આપણે એ પ્રશ્ન તરફ જ વળીએ છીએ. કદાચ તમને તે ન પણ ગમે, કદાચ તમે તેનો પ્રતિકાર કરો, કારણ કે આવી વસ્તુનો સામનો કરવા આપણે બિલકુલ ટેવાયેલા જ નથી. આપણે સ્વને આપણને વાસ્તવમાં જેવા છીએ તેવા જોવાને ટેવાયેલા નથી. હું તો આવો છું. મેં મનમાં એક ધારણા મારા વિશે બાંધી છે. હું આવું ન જ કરું, હું આવું જ વિચારું. કદાચ વાસ્તવમાં વસ્તુઓ જેવી નથી તેવી જોઈએ છીએ, અથવા તો તે કેવી હોવી જોઈએ તેની અથવા એ વિશેની કલ્પના કરતા રહીએ છીએ. પરંતુ હવે વાસ્તવિકતા શું છે એ જોવા આપણે જઈ રહ્યા છીએ. શું છે વાસ્તવિકતા? આપણે જે વિચારીએ છીએ, જે કલ્પના કરીએ છીએ, જે આદર્શ સેવીએ છીએ, જે માની લઈએ છીએ એવું નથી. વાસ્તવિકતા કંઈ જુદી જ છે.
શું વાસ્તવિકતા છે? સૌ પ્રથમ તો એ જોઈએ કે શું આપણા સંબંધોમાં, લાગણીઓમાં, વિચારવાની રીતમાં આંતરિક સલામતી જેવી કોઈ ચીજ છે ખરી? શું પાયાની વાસ્તવિકતામાં કે જેના આધાર પર મનુષ્ય પોતાની શ્રદ્ધાને, આશા ટકાવી રાખવા ઈચ્છે છે તેમાં છે? કારણ કે જે ક્ષણે તમે સલામતી ઈચ્છો છો તે જ ક્ષણે તમે ઈશ્વર, કલ્પના અને આદર્શોનું નિર્માણ કરો છો કે જે તમને સલામતીની ભાવના આપે છે. પરંતુ કદાચ તે બિલકુલ વાસ્તવિક ન પણ હોય એવું બને. તે કદાચ કેવળ વૈચારિક કલ્પના છે. તે એક પ્રતિક્રિયા છે, રિએક્શન છે, એક્શનનું રિએક્શન છે. આપણી અસલામતીની ભાવનાનું રિએક્શન છે, એક પ્રતિક્રિયા છે અને દેખીતી અનિશ્ચિતતાની વાસ્તવિકતા સામેનો પ્રતિકાર છે. આપણે એનો વિરોધ કરીએ છીએ, પ્રતિકાર કરીએ છીએ. તેથી આપણે સૌ કોઈએ આ પ્રશ્નની તપાસ કરવી જોઈએ અને આપણે કરી રહ્યા છીએ. આપણા જીવનમાં કોઈ સ્તરે કોઈ પણ તબક્કે સલામતી છે ખરી? આ પ્રશ્નની તપાસ આપણે કરવી જોઈએ. એમ જે કૃષ્ણમૂર્તિ આપણને કહે છે, પહેલા આપણે આંતરિકપણે જોઈએ. બહુ મહત્વની વાત છે. પહેલા આંતરિકપણે જોઈએ તો બાહ્યપણે શું છે એનો ખ્યાલ આવે, વાસ્તવિકતા શું છે એની વાત કરે છે. કારણ કે આંતરિકપણે સલામતી ન હોય તો આપણો આ વિશ્વ સાથેનો સંબંધ તદ્દન જુદો જ હશે. ત્યારે આપણે આપણી ઓળખ કોઈ સમૂહ, રાષ્ટ્ર કે પરિવાર સાથે નહીં દર્શાવીએ. હું હિન્દુ છું કે હું ભારતીય છું કે હું મુસલમાન છું કે હું અમેરિકન છું એવી કોઈ ભાવના નહીં આવે. એવા કોઈ જૂથ સાથે આપણે આપણો સંબંધ નહીં દર્શાવીએ. તેથી પહેલા આપણે એ પ્રશ્નની તપાસ કરવી જોઈએ કે એવું કોઈ કાયમી સાતત્ય છે, કન્ટિન્યુટી છે એવી કોઈ, જે સદા, જે ઓલવેઝ સલામત હોય એવી કોઈ ચીજ છે ખરી? એનો અર્થ એ છે કે તમે અને હું આનંદથી, સરળતાથી, જરા પણ અચકાયા વગર આપણી પોતાની ભીતર આપણે તે જોવા ઈચ્છીએ છીએ. કારણ કે આપણે આંતરિકપણે તેમજ બાહ્યપણે કોઈને કોઈ આધિપત્ય હેઠળ જીવીએ છીએ. સમાજનું આધિપત્ય, આપણે સ્વયંના અનુભવ દ્વારા પ્રસ્થાપિત કરેલું આધિપત્ય કે પરંપરા દ્વારા સાંપડેલ આધિપત્ય. આ આધિપત્ય શું છે? આપણા ઉપર કોઈની ઓથોરિટી, બીજા કોઈએ કહ્યું હોય એમ કરવું. બીજો કોઈક આપણો અધિપતિ બને, આપણી ઉપર હુકમ ચલાવે અથવા કોઈ કે એમ આપણે કરીએ, એનું નામ છે આધિપત્ય. નાનપણથી આ આજ્ઞાનું પાલન કરવું એવી તાલીમ આપવામાં આવી છે આપણને, કારણ કે આજ્ઞાંકિત રહેવામાં સલામતી છે. આ સલામતી જેવી કોઈ ચીજ છે કે નહીં તે શોધી કાઢવા માટે આપણે દરેક પ્રકારના આધિપત્યથી, ઓથોરિટીથી સંપૂર્ણપણે મુક્ત હોવા જોઈએ. એ આવશ્યક છે. અહીં ધર્મગુરુઓના આધિપત્યની વધારે વાત છે, સમજવાની છે. આ સમજવું ઘણું જ અગત્યનું છે, કારણ કે બધા ધર્મો કહે છે કે આધ્યાત્મિક સનાતન હસ્તી છે. તેને જુદા જુદા નામે વર્ણવો, ગમે તે કહો, આત્મા, પરમાત્મા અથવા તમને ગમે તે નામ આપો. અને આપણે એવા પ્રચારને કારણે તેને આપણે સ્વીકારેલ છે અને મનથી અનુબંધિત થઈ જઈએ છીએ, કન્ડિશન્ડ થઈ જઈએ છીએ. આપણે એનાથી એવા તો ટેવાઈ ગયા છીએ કે આપણને ખુદનો ભય લાગે છે અને સલામતીની એક જરૂરિયાત તરીકે આપણે તે સ્વીકારી લીધી છે. તો આ ભયમાંથી આપણે એને સ્વીકારી લઈએ છીએ, સ્વીકાર આવે છે. આપણે તેને સગવડ રૂપ રાહત આપનાર એક વાસ્તવિક વસ્તુના રૂપમાં હકીકત તરીકે સ્વીકારેલ છે. એ હકીકત છે કે નહીં, એ વાસ્તવિકતા છે કે નહીં, એ બીજો પ્રશ્ન છે, પણ આપણે એને એ રીતે સ્વીકારી લીધી છે, એ ચોક્કસ છે. અને બીજું એક વિશ્વ એમ પણ કહે છે કે પરમાત્મા જેવી કોઈ વસ્તુ જ નથી, તે કેવળ માન્યતાનો વિષય છે, એ વિષયનું કોઈ સમર્થન મળતું નથી, એવું કહેનાર સામ્યવાદી વિશ્વ છે, કે જેને તમે નાસ્તિક, નિરીશ્વરવાદી કહો છો અને તમે માન્યતા ધરાવો છો, તેથી જાણે તમે પૂર્ણ ઈશ્વરવાદી છો. આવા બે વિભાજન થઈ ગયા છે, ડિવિઝન થઈ ગયા છે, અને આ માન્યતાની વચ્ચે માનવ જીવન ચાલ્યા કરે છે. આમ જે માણસ સલામતીના પ્રશ્નોની તપાસ કરવા ઈચ્છતો હોય તે આધિપત્યના એટલે કે ઓથોરિટીના પ્રત્યેક સ્વરૂપથી સંપૂર્ણપણે મુક્ત હોય તે આવશ્યક છે. તેના મનમાં કોઈની ઓથોરિટી કે કોઈનું આધિપત્ય ન હોવું જોઈએ. કોઈના કહેવા મુજબ કરવાની જે ભાવના દ્રઢ કરી ગઈ છે, ઘર કરી ગઈ છે, એ એવું ન હોવું જોઈએ. એનાથી એ મુક્ત હોવો જોઈએ. અહીં આપણે કાયદાના આધિપત્ય કે શાસનના આધિપત્યની વાત નથી કરી રહ્યા, પણ આપણા જીવનમાં મન
જેને પુસ્તકો વિચારોમાં શોધે છે કે પોતાના અનુભવથી સ્વયં પ્રસ્થાપિત કરે છે તેવા આધિપત્યની વાત કરીએ છીએ અને તેનાથી માનવી મુક્ત હોય એ જરૂરી છે. કૃપા કરીને આ સમજો. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે જે મન સભાનપણે કે અભાનપણે બધા જ આધિપત્યથી મુક્ત હોય એવું જ મન સલામતીની અગાધ સમસ્યાની તપાસની શરૂઆત કરી શકે. એવું મન શરૂઆત કરી શકે, પછી એમાં ઊંડા ઉતરી શકે, એનું અવગાહન કરી શકે, એમાં ગહનપણે જઈને સમજી શકે, વિચારી શકે. અન્યથા તમારી અને મારી વચ્ચે ઘનિષ્ઠતા પૂર્વકનો સંવાદ સધાય નહીં. જો એમ નહીં બને તો આપણી વચ્ચે આ સંવાદ સ્થાપવાનો છે એ નહીં સ્થાપી શકાય. કારણ કે હું એમ કહું છું કે માનસિકપણે અહીં સલામતી જેવી કોઈ ચીજ છે જ નહીં. સ્પષ્ટપણે કહે છે જે કૃષ્ણમૂર્તિ કે માનસિકપણે અહીં સલામતી જેવી કોઈ ચીજ છે જ નહીં. અહીંયા જવાબ આપ્યો. આપણા જે વિષય છે, શું સલામતી જેવી કોઈ ચીજ છે ખરી? એ પ્રશ્નનો અહીં જે કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે. આટલું સમજાવ્યા પછી શું કહે છે? જો તમે ઈશ્વરમાં સલામતી પામવાનો પ્રયત્ન કરો તો તે તમારી શોધ છે. તમે તમારી ઈચ્છાનું, જેને તમે ઈશ્વર કહો છો, તેમાં પ્રક્ષેપણ કરો છો, પ્રોજેક્શન કરો છો. યુ આર પ્રોજેક્ટિંગ યોર સેલ્ફ ઇન એ ગોડ. યુ આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ યોર સિક્યોરિટી ઇન ગોડ. ઇટ ઇઝ યોર વિશ, યોર ડિઝાયર, યોર સર્ચ, યોર થોટ્સ. પરંતુ તેને કોઈ સમર્થન મળતું નથી. એ અર્થમાં તમારે એવા આધિપત્યથી પણ મુક્ત થવું રહ્યું. મન આધિપત્ય શોધે છે ને તે આધિપત્ય એક આદર્શમાં શોધે છે, કોઈ સૂત્રના સંદર્ભમાં શોધે છે, કોઈ વ્યક્તિમાં શોધે છે, કોઈ દેવળમાં કે કોઈ મંદિરમાં શોધે છે, કોઈ ખાસ માન્યતામાં તેને પ્રસ્થાપિત કરે છે અને ત્યારબાદ તેને વશ થઈ તેનું અનુસરણ કરે છે. હી ફોલોઝ. તેથી તેનાથી મુક્ત થવું જ રહ્યું. સભાનપણે, કોન્શિયસલી ઓર અનકોન્શિયસલી, સભાનપણે કે અભાનપણે મુક્ત થવું એ જરૂરી છે, જે ઘણું જ વધારે મુશ્કેલ છે. ઇટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ. એમ કે છે આપણામાંથી મોટા ભાગના કથિત શિક્ષિત લોકો ઈશ્વરમાં માનતા નથી, કારણ કે તે બહુ મહત્વનું નથી. કેમ કે તેઓ પાસે પર્યાપ્ત ધન છે અને એવું ધન મળે એવો નોકરી કે ધંધો છે, અથવા તેઓ પાસે સારો એવો પૈસો છે અને તેઓને લાગે છે કે ઈશ્વરની માન્યતા એ તો જૂની ફેશનનો વિચાર છે. તેથી તે વિચારને તેઓ મનની બારી બહાર ફેંકી દઈ ચલાવી રાખે. મનની બારીની બહાર ફેંકી દે છે અને પોતાનું જીવન ચલાવી રાખે છે. પરંતુ અજાગ્રત મનમાં તપાસ કરવી ને મન ઉપરના આધિપત્યને શોધવાની, અજ્ઞાતપણે આધિપત્યની ઈચ્છાને સમજીને તેનાથી મુક્ત થવા માટે ઘણી મહેનત માંગી લે છે. એક શબ્દ છે ગુજરાતીમાં અસંપ્રજ્ઞાત. તો આપણા અજાગ્રત મનની અંદર એ બધું ધરબાયેલું છે. બહારથી ભલે આપણે ગમે તે રીતે વર્તીએ કે ગમે તે બોલીએ, ગમે તે શબ્દોનો ઉપયોગ કરીએ, પણ આ બધાની અંદર જઈને તમે જુઓ તો એ માટે બહુ તમારે મહેનત કરવી પડે. એમ જે કૃષ્ણમૂર્તિ કહે છે, હું અચેતન મનની વધારે ગહન તપાસમાં નથી ઉતરતો. હું માત્ર ટૂંકામાં તેનો ઉલ્લેખ કરી રહ્યો છું. અચેતન મનમાં હજારો વર્ષોનો અતીત છે. અચેતન મન માનવ જાતિનો, પરિવારનો, સંચિત જ્ઞાનનો શેષ અંશ છે. આ અચેતન સમગ્ર પરંપરા છે અને તમે તેનો જાગૃતપણે અસ્વીકાર કરો તેમ છતાં તે ભીતરમાં રહે છે. અને જીવનમાં જેવી મુશ્કેલી પડે ત્યારે ક્ષણભરમાં તે આપણું આધિપત્ય બની જાય છે. એવી પરિસ્થિતિ આવે કે આપણે તરત એ આપણી જે ભીતરની વાત છે એ તરત આપણા મનની ઉપર સપાટી ઉપર આવી જાય છે. આપણે એક પથ્થર નાખીએ તો જેમ સરોવરમાં વમળ સર્જાય, એવી રીતે આપણી અંદર જો એવા તરંગો ઉદ્ભવે તો આપણી અંદર એ વસ્તુ તરત આવી જાય છે. ત્યારે અચેતન મન આપણને કહે છે, મંદિરમાં જાઓ, ચર્ચમાં જાઓ, આ કરો કે તે કરો, કે પૂજા કરો કે પ્રાર્થના કરો, પણ તમે ગમે તે કાંઈ કરો, કંઈક તો કરો જ. સમગ્ર અતીત સાથે અચેતન મનનું આવું દોરાવવું એ અણસાર થકી સમગ્ર અતીત એટલે કે ભૂતકાળ આધિપત્ય બની જાય છે. ભૂતકાળની અંદર ધરબાયેલું આવું બધી વસ્તુ છે એ આપણું આધિપત્ય બની જાય છે અને તેને આપણે આપણા અંતરાત્માનો અવાજ કે એવું કંઈક કહીએ છીએ. તેથી આ બધાથી આપણે સાવધ રહેવું જોઈએ, સતર્ક રહેવું જોઈએ, જાગૃત રહેવું જોઈએ અને તેને સમજીને તેનાથી મુક્ત થવું જોઈએ. તો જ તમે સલામતી જેવું છે કે નહીં તે શોધી શકો અને તમે શોધેલા સત્ય સાથે જીવી શકો. માનસિકપણે જ્યારે આપણે લાગણીશીલ બનીને
કોઈ કલ્પના, આદર્શ, જાતિ, સમુદાય કે કોઈ ખાસ પ્રકારના કર્મ સાથે આપણી જાતને જોડીએ. ફરીવાર કહું છું, માનસિકપણે અગત્યનું છે. માનસિકપણે જ્યારે આપણે લાગણીશીલ બનીને, ભાવનાશીલ બનીને, ભાવસભર બનીને કોઈ કલ્પના, આદર્શ, જાતિ, કોઈ સમુદાય કે કોઈ ખાસ પ્રકારના કર્મ સાથે આપણે આપણી જાતને જોડીએ ત્યારે આપણે ઘણી બધી સલામતી અનુભવીએ છીએ. આવું આપણને અનુભવાય છે. એટલે કે જ્યારે આપણે ચોક્કસ હેતુ માટે કોઈ એક રાજકીય પક્ષને, કોઈ ખાસ વિચારધારાને, રીત રિવાજને, આદતને, કર્મકાંડને અનુસરીને એક હિન્દુ, પારસી, ખ્રિસ્તી કે મુસલમાન તરીકે આપણી જાતને હવાલે કરી દઈએ, અથવા જ્યારે આપણી જાતને કોઈ વિશિષ્ટ સ્વરૂપ ધરાવતા અસ્તિત્વને કે ખાસ પ્રકારની વિચારણાને હવાલે કરીએ છીએ, ત્યારે તેમાં આપણે સલામતી અનુભવીએ છીએ. તે જ પ્રમાણે આપણે આપણી જાતને કોઈ સમૂહ, સમુદાય, વર્ગ કે રાષ્ટ્ર સાથે ઓળખાવીએ ત્યારે તે ઓળખ દ્વારા આપણે ચોક્કસ પ્રકારની સલામતીની ભાવના મળે છે. મેરા ભારત મહાન, અથવા તમે એમ કહો કે હું અંગ્રેજ છું, હું ભારતીય છું કે જર્મન છું, એમ જે કંઈ તમારી જાતને ગણો ત્યારે આવી ઓળખની એકરૂપતામાં તમને સલામતી મળે છે. જે સૌનું થશે તે આપણું થશે. આ બધી વાતથી આપણે સભાન હોવા જોઈએ. આમ જ્યારે તમે તમારી જાતને પ્રશ્ન કરો, અહીં સલામતી છે કે નહીં, ત્યારે જો પ્રત્યક્ષપણે તમે એ પ્રશ્નને સમજો નહીં કે તેને બધા જ દ્રષ્ટિકોણથી સમજો નહીં, તો એ સમસ્યા એકદમ જટિલ બની જાય છે. કારણ કે સલામત રહેવાની એ એક ઈચ્છા જ છે, જ્યારે સંભવતઃ સલામતી જેવું કશું જ નથી. તેથી ઘર્ષણ ઉદ્ભવે છે. મન એમ કહે છે કે છે, અને આપણે સમજીને એમ વિચારીએ છીએ કે એ નથી, એટલે ઘર્ષણ ઉદ્ભવે છે. જો તમે મનથી આ સત્ય જુઓ કે અહીં કોઈ પણ પ્રકારની કે કોઈ પણ જાતની સલામતી કોઈ પણ સ્તરે છે જ નહીં, બહુ અગત્યની વાત કરી. જો તમે મનથી આ સત્ય જુઓ કે અહીં કોઈ પણ પ્રકારની કોઈ પણ જાતની સલામતી કોઈ પણ સ્તરે છે જ નહીં, તો ત્યારે ઘર્ષણ નહીં રહે. ત્યારે તમે સૃજનશીલ હો છો. તમારા કાર્યમાં તમે જ્વાળામુખી જેવા રહો છો. તમારી માનસિક કલ્પનામાં વિસ્ફોટક રહો છો. અને ત્યારે તમે કોઈ પણ વસ્તુ સાથે બંધાયેલા નથી હોતા. ત્યારે ખરેખર તમે જીવનને જીવો છો, અને ત્યારે તમે જીવંત રહો છો. જે મન સંઘર્ષમય હોય છે તે મન દેખીતી રીતે સ્પષ્ટતા, સ્નેહ અને સહાનુભૂતિની પ્રચંડ ભાવના સાથે રહી શકે નહીં. પ્રેમ કરવા માટે તમારી પાસે અસાધારણ સંવેદનશીલ મન હોય એ બહુ જ જરૂરી છે. જો તમે સતત ભયભીત રહેતા હો, સતત ચિંતાતુર રહેતા હો, કે સતત પરેશાન અને અસુરક્ષિત રહેતા હો, અને જેથી કરીને તમે સલામતીની પાછળ દોડતા રહેતા હો, તો તમે સંવેદનશીલ ન હોઈ શકો. સલામતીની ભાવના આપણને કેટલા કુંઠિત કરી નાખે છે એ અહીં બતાવે છે. આપણે કેટલા બધા અવરોધે છે, કેટલે રૂકાવટ કરે છે આપણા જીવનમાં, એની વાત થાય છે. જે મન ઘર્ષણમાં રહેતું હોય, દેખીતી રીતે તેવું મન સતત કાર્યરત મશીનની જેમ ઘસાઈને આપોઆપ નકામું થઈ જાય. કોઈ યંત્રમાં ઘસારો પહોંચે અને જેમ નકામું થઈ જાય એ રીતે એવું મન આપણું નકામું થઈ જાય છે. આમ સતત ઘર્ષણમાં રહેતું જળ મન કેવું હોય છે? મંદબુદ્ધિ અને થાકેલું રહે છે. તે જડ બની જાય છે, સુસ્ત બની જાય છે, નકામું બની જાય છે. તો પહેલા સલામતી જેવી કોઈ ચીજ છે કે નહીં તે તમારે શોધી કાઢવાનું છે. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે તમે જ શોધી કાઢો કે સલામતી જેવી કોઈ ચીજ છે ખરી, મારે નહીં. જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે મારે નથી શોધવાનું, તમે તમારી જાતે શોધો. હું તો એમ ઈચ્છું છું અને એમ કહું છું કે અહીં માનસિકપણે કોઈ પણ સ્તરે, કોઈ પણ ઊંડાઈએ, કોઈ પણ પ્રકારની સલામતી નથી, એમ હું કહું છું. પણ તમને આ વાસ્તવિક બાબત નથી લાગતી. બહુ સ્પષ્ટ કરે છે. પણ તમે મારા શબ્દોનું રટણ કરશો તો તે ખોટું હશે, કારણ કે તમે એ વાસ્તવિકતાથી સભાન નથી. તેથી તમારે તે શોધી કાઢવું જોઈએ, કારણ કે તે તાતી સમસ્યા છે. કારણ કે આ સમગ્ર વિશ્વ અંધાધૂંધી, હતાશા, હિંસા અને પાશવીપણાની બિહામણી પરિસ્થિતિમાં અત્યારે પણ છે.
હું આ દુનિયાની વાત કરું છું, જેમાં તમે અને હું રહીએ છીએ. રશિયા, ચીન અને ઇંગ્લેન્ડ નહીં, પરંતુ તમારી આસપાસના વિશ્વની વાત કરું છું, જ્યાં તમે તમારો પરિવાર અને અન્યના સંપર્કમાં આવો છો. આ તમારું વિશ્વ છે. જો તમે બેદરકારપણે તેની પાસેથી પસાર થયા વગર ગહનતાથી જુઓ તો તમને જણાશે કે અહીં હતાશા, દુઃખ, અવદશા, સતત અનુકરણ અને બનાવટ છે. જીવનની વિશાળતા તેના અસાધારણ સૌંદર્યને અને તેની ગહનતાને સમજવા માટે વાસ્તવિક ધબકતું જીવંત જોશેલું મન હોવું જોઈએ, કે જેમાં બિલકુલ માનસિક ઘસરકા ન હોય. કાલ્પનિક ઊંડાણ કે સૌંદર્ય નહીં, પણ ખરેખર આ જીવનના ઊંડાણના સૌંદર્યને જોવા તથા સમજવા માટે એ બ્યુટી છે, એ સૌંદર્ય છે. એને જોવા માટે, જીવનના અસ્તિત્વને જીવંત રાખવા માટે મન એ બધાથી, સલામતીની ભાવનાથી મુક્ત હોવું જોઈએ. તેથી આ તમારે તમારી જાતે જ શોધી કાઢવું જોઈએ. બહુ ભારપૂર્વક કહે છે. અને અત્યારે તમે તમારી જાતે જ શોધી રહ્યા છો. જો તમને એમ લાગતું હોય કે ક્યાંક આંતરિક એવી માનસિક સલામતી છે, તો તેનો અર્થ તમે સતત ઘર્ષણની અવસ્થામાં જીવી રહ્યા છો. તેથી કરીને તમે ક્યારેય મુક્ત ન થઈ શકો. તમારું મન સંપૂર્ણપણે મુક્ત હોવું જોઈએ નહીં. તમારું મન સંપૂર્ણપણે મુક્ત હોવું જોઈએ, અન્યથા તમે વાસ્તવિકતા ન જોઈ શકો, સમજી ન શકો. જો મન મુક્ત ન હોય તો તે વૃક્ષની ઘટાના સૌંદર્ય, આકાશમાં વાદળોની રમણીયતા અને સ્મિતની મોહકતા નહીં જોઈ શકે. શું ક્યાંય સલામતી છે? જેને માણસ હંમેશા શોધતો ફરે છે, એવું શાશ્વત હોય એવું કશું અહીં ક્યાંય છે? આપણે બધા મનથી એમ કહીએ છીએ કે જીવન નાશવંત છે, નશ્વર છે, પણ આપણે એવું માનીએ છીએ, આપણે એવું સમજીએ છીએ, આપણે એવું એ પ્રમાણે જીવીએ છીએ. તમે જાતે જોયું હશે કે આ શરીર પરિવર્તન પામે છે. તમારા શરીરના કોષો સતત બહુ ઝડપથી બદલાય છે. તમે તમારી જાતે જ એ જુઓ છો કે તમારી પત્ની સાથે, તમારા બાળકો સાથેના, તમારા પાડોશી સાથેના, તમારા સમાજ સાથેના, સમુદાય સાથેમાં, રાજ્ય સાથેમાં કાયમી હોય એવું કશું જ નથી. તમે તેને કાયમી કરવા ઈચ્છો છો. લગ્ન થકી તમે તમારી પત્ની સાથેના સંબંધને ચુસ્તપણે, કાયદેસરપણે નિભાવો છો. તમારી પત્ની સાથેના સંબંધને ટકાવવા મથો છો. પરંતુ શું તે સંબંધમાં શાશ્વતતા છે? કારણ કે જો તમને પતિ કે પત્નીનો સંબંધ કાયમી છે એવું માન્ય હશે, અને જ્યારે તે જીવનસાથી તમને છોડી જશે અથવા બીજા તરફ વળી જશે, કે મૃત્યુ પામે, કે કોઈ રોગનો ભોગ બને, ત્યારે તમે ક્યાંય ના નહીં રહો. તમે ઈર્ષાળુ બની જાઓ, તમે ભયભીત બની જશો, તમે દેવ દેવળ, મંદિર તરફ દોડવા લાગશો, તમે તમારું મન પૂજા તરફ વાળો અને આ પ્રકારની વાહિયાત બાબતો તરફ વળો છો. કૃપા કરી તમે તમારા મનનું નિરીક્ષણ કરો, એમ જે કૃષ્ણમૂર્તિ કહે છે. તમારા પોતાના જીવનનું નિરીક્ષણ કરો, કારણ કે તમે જો તમારા જીવનને સમજશો નહીં, તમારા જીવનના ક્લેશ, એ દુઃખ, અવિરત સંઘર્ષ, અસ્તિત્વ માટેની રોજબરોજની હાડમારી વગેરેને નહીં સમજો, તો તમે બહુ દૂર નહીં જઈ શકો. તમે ઈશ્વરની વાતો કરો, પ્રેમ અને સૌંદર્યની કદાચ વાતો કરો, પણ આ બધી બાબતોમાં કાંઈ તથ્ય નથી, તેમજ વાજબી પણ નથી. એ વાતો બધી વાતો જ છે. બહુ દૂર જવા માટે તમારે ખૂબ નજીકથી શરૂઆત કરવી પડે, અને તમારે સૌથી નજીક કોઈ હોય તો તે તમે ખુદ છો. યુ આર વિથ યુ, નિયરેસ્ટ વન. તમારે ત્યાંથી જ, એટલે કે ખુદથી જ શરૂઆત કરવી જોઈએ. તેથી તમારે સ્વગત મનની અંદર તપાસ કરવી જોઈએ અને તમારી જાતે જ શોધી કાઢવું જોઈએ કે સલામતી, શાશ્વતતા, સદાની શાંતિ જેવી કોઈ વસ્તુ છે કે કેમ. શંકરાચાર્ય કે એવા બીજા કોઈએ કહ્યું હોય એમ નહીં. એ બધાને થોડા સમય માટે તમારા મનમાંથી બાજુએ મૂકી દો. તમારા જીવનને લગતું તેઓ પાસે સત્ય નથી. તેમની પાસે તમારા જીવનને લગતું હોય એવું સત્ય નથી. તેમાં એક જાસૂસી નવલકથા જેટલું જ સત્ય છે. તમારું જીવન એ તમારા માટે સત્ય છે. તમારા જીવનના ક્ષેત્રમાં અવિરત ચાલતું યુદ્ધ, ઘર્ષણ, દુઃખ, અનેક પ્રકારની સમસ્યાઓ, જીવનના આ ક્ષેત્રને જ્યાં સુધી તમે સમજો નહીં, તો સંભવતઃ તમે વધારે આગળ જઈ શકો નહીં. અને કદાચ જો તમે આગળ જાઓ અને તમે એવું માનતા હો, તો એ તમારી પોતાની એક ભ્રાંતિ છે કે ના, હું તો જઈ શકીશ, એ માન્યતા સાથે. એ કલ્પનામાં વેરી રહ્યા હશો, એ વાહિયાત દંતકથામાં હોય એવું હશે, એ સત્ય નહીં હોય. હવે જ્યારે તમે શોધ કરો
તમે સત્ય કે વાસ્તવિકતાની શોધ કરો છો ત્યારે તમને શું ગમે છે, તમારા વિચાર મુજબ કેવું હોવું જોઈએ તેની નહીં, પરંતુ હકીકતમાં માનસિકપણે શું છે તેની તપાસ કરો છો. દરેક મનુષ્યની વાસ્તવિક અવસ્થા અનિશ્ચિત હોય છે. દરેક મનુષ્યની વાસ્તવિક અવસ્થા અનિશ્ચિત હોય છે. દરેકની જીવન અનિશ્ચિત છે, જેમાં માનસિક સલામતી જેવું કશું જ નથી. જે લોકોને આ જેવી છે તેવી વાસ્તવિક અનિશ્ચિતતાની અવસ્થાનું ભાન થાય છે, જે વ્યક્તિ આ હકીકતને જુએ છે, જે વ્યક્તિ તેની સાથે રહે છે અથવા તેનાથી દૂર ભાગી જાય છે, ચીડિયા બની જાય છે, જે સાથે નથી રહેતા શું થાય છે, અલગ થઈ જાય છે, પલાયન કરે છે, કારણ કે તેઓ અનિશ્ચિત અવસ્થાનો સામનો કરી શકે તેમ નથી. તેઓ એવી કોઈક વસ્તુ સાથે રહી નથી શકતા કે જેને માટે મન અને હૃદય આશ્ચર્યજનક ચપળતાની જરૂર ધરાવે છે. એવું હોવું જોઈએ તો જ થઈ શકે, અને તેથી એવું નથી હોતું. તેથી તેઓ ચીડિયા બની જાય છે, તેઓ સાધુ બની જાય છે અને કોઈ પણ પ્રકારના મનગમતા કાલ્પનિક કાર્યમાં પલાયન કરે છે. તેથી તમારે વાસ્તવિકતા જોવી જોઈએ કે સારા કામકાજ કે આદર્શ તરફ વળી જવું કે મંદિરે જવું કે ખાલી બડબડાટ કરવું, શું કરવું. વાસ્તવિકતા જોવા માટે તમારે સંપૂર્ણ અવધાન દાખવવાની જરૂર રહે છે. અવધાન એટલે શું એમ આપણે પહેલા જોઈ ગયા છીએ. ફરી વાર કહું છું, ઇટ ઇઝ attention. You will have to attend completely, mentally, physically, with all your existence. હકીકત એ છે કે આપણે સૌ અસલામત છીએ. અહીં કશું જ સલામત નથી. હકીકત એ છે કે અહીં કશું જ ચોક્કસ નથી. કદાચ મારો પુત્ર મૃત્યુ પામે, મારી પત્ની નાસી જાય, કદાચ હું માંદો પડું, કશું જ નિશ્ચિત નથી. કંઈ પણ થઈ શકે. શા માટે આપણે આ હકીકતનો સ્વીકાર કરીને જીવતા નથી? વાય? તેની સાથે જીવવું એટલે શું એ તમે જાણો છો? હકીકતનો સંપૂર્ણ સ્વીકાર. તમે કોઈ પણ વસ્તુ સાથે જીવવાનો અને તેનાથી ન ટેવાવાનો ક્યારેય પ્રયત્ન કરી જોયો? તમે જાણો છો કે આપણે વૃક્ષથી કે સૂર્યાસ્તના સૌંદર્યથી બહુ જ સહેલાઈથી ટેવાઈ જઈએ છીએ. એ સાવ સહેલું છે, એ સત્ય છે. એની સાથે આપણે ટેવાઈ જઈએ છીએ તરત જ. પરંતુ વૃક્ષ સાથે રહેવું, દરરોજ નવીનતા સભર સૂર્યાસ્તને જોવો, દરેક વખતે જાણે પહેલી જ વાર જોઈ રહ્યા હોય તેમ વૃક્ષના પાંદડાને જોવા, પાંદડાની અસાધારણ સુંદરતાને જોવી, એને માટે સ્મૃતિની જરૂર નથી. તે માટે જરૂર છે રોજે રોજ તાજગી સભર ઉત્કટતા સાથે તેના તરફ નવી દ્રષ્ટિ કરવાની. આમ આપણે અનિશ્ચિતતા સાથે જીવવાનું છે, કારણ કે સર્જનશીલ મન એવું અનિશ્ચિત જ હોય છે. સાતત્યની ઝંખના રાખતું, સલામત રહી તેમાં સર્જન કરતું કે કવિતા લખતું મન બહુ અપરિપક્વ છે. તે એકદમ કિશોરાવસ્થા ધરાવતું મન છે. જ્યારે તમે સંપૂર્ણપણે આંતરિક અનિશ્ચિતતાની અવસ્થામાં રહો છો, ત્યારે તમે એ જુઓ છો કે તમે જીવનમાં કોઈ પણ સ્તરે કોઈ પણ પ્રકારની સમસ્યાની કટોકટીનો અને પડકારનો સ્પષ્ટપણે ચપળતાથી સામનો કરો છો. કેટલું બધું કહ્યું, બહુ થોડા શબ્દોમાં ઘણું બધું કહી દીધું. ફરીવાર, જ્યારે તમે સંપૂર્ણપણે આંતરિક અનિશ્ચિતતાની અવસ્થામાં રહો છો, ત્યારે તમે એ જુઓ છો કે તમે જીવનમાં કોઈ પણ સ્તરે કોઈ પણ પ્રકારની સમસ્યાનું, કટોકટીનું અને પડકારનું સ્પષ્ટપણે ચપળતાથી સામનો કરો છો. કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકો માટે પડકાર સામેના પ્રતિભાવની અપૂર્ણતા એ જ ઘર્ષણની શરૂઆત છે. પડકાર આવો આપણી સામે, ચેલેન્જિંગ પરિસ્થિતિ આવે તો એની સામે આપણે કેવી રીતે વર્તવું એની આપણે જાણતા નથી, એમાં આપણે પૂર્ણ દક્ષતા નથી કેળવી, તેથી જ ઘર્ષણ ઉદ્ભવે છે. જીવન આપણને દરેકને આપણા સ્વભાવને રુચિ અનુસાર વિવિધ રીતે સભાન કે અભાન મનને હર પળ 24 કલાક પડકાર કરે છે, ચેલેન્જ કરે છે. તમે આમ સામે આવતા પ્રત્યેક પડકારને એવો સંપૂર્ણ પ્રતિભાવ કેવી રીતે દર્શાવશો કે જ્યાં જરા પણ ઘર્ષણ ન હોય? તમારો પ્રતિભાવ સંપૂર્ણપણે યોગ્ય રીતે દર્શાવવો જરૂરી છે, અને તમે બધો સમય એવો પ્રતિભાવ જાળવી ન શકો. જ્યારે પ્રતિભાવ અપૂર્ણ હોય ત્યારે તે સમસ્યા સર્જે છે. ત્યારે આપણે સમસ્યાનો તાત્કાલિક સામનો કરવો પડે છે. જો આ રીતે આપણે સામનો ન કરતા હોય તો આપણે શું કરવું એની જ ખબર ન હોય ત્યારે શું થાય છે? તો આપણે તાત્કાલિક એનો સામનો કરવો પડે છે.
અને એનું કાંઈ ને કાંઈ રીતે આપણે નિરાકરણ કરવું પડે છે. અને જો આપણે સામનો બધું સમજીને કરતા હોય ત્યારે ક્યારે બની શકે કે જ્યારે તમારું મન સંપૂર્ણપણે ગતિશીલ હોય, બંધન મુક્ત હોય. બંધન મુક્ત એટલે કેવું? સલામતીની ભાવના વગરનું જીવંત અને જોમવંત અવસ્થામાં હોય ત્યારે જ તે બની શકે. જ્યારે મન સલામતીને લગતા તમામ ભયથી સંપૂર્ણપણે મુક્ત હોય. પરંતુ શું થાય છે? પરંતુ તમે જુઓ કે આપણામાંના મોટા ભાગના લોકોનું રોજિંદુ જીવન કેવું છે? રોજ ઓફિસે જવાનું, પરિવાર, કામ તૃપ્તિ, ધન, મોજ શોખ વગેરેમાં વ્યસ્ત છે, જે આપણને પાશવી બનાવે છે. હું નથી જાણતો કે તમે એવા માણસ વિશે વિચાર કર્યો છે કે નહીં. કેવા માણસ વિશે કે જેણે પોતાના આયુષ્યના 30 થી 40 વર્ષ દરરોજ ઓફિસે જવામાં ગાળ્યા હોય. એના મનને જુઓ, તે આ સિવાય બીજી કોઈ રીતે કામ નહીં કરી શકે. જેમ કે કોઈ ડોક્ટરે કોઈ વિશેષ રોગનો અભ્યાસ કર્યો હોય અને એ રોગની ચિકિત્સામાં વિતાવ્યા હોય, એના જેવું છે. એ રોગ જ તેનો સ્વર્ગ હોય છે. 30-40 વર્ષ એ પ્રમાણે વિતાવ્યા પછી તમારું મન ઘસાઈને નિરર્થક બની જાય છે. તે તાજગી સભર કે યુવા નથી રહેતું. તે નથી નિર્દોષ રહેતું. તેને પાર્શ્વીપણે કોઈ વિશિષ્ટ રૂપમાં રીઢું કરી ઢાળી દેવાય છે. અને તેથી તે પોતાને એ રીતે અક્કડ કરી સીમિત બનાવી એક ખૂણામાં ગોઠવી દે છે. અને સમગ્ર જીવન આમ જ પસાર થઈ જાય છે. તમે સૌ તમારા બાળકો આવા જ કંઈક ખાસ બને તેની પાસે સારો કામ ધંધો હોય, જેથી જીવનના 30-40 વર્ષ આરામથી વિતાવી શકે, જેથી તેઓનું મન મૂર્ખતા ભર્યું મંદ બને અને જીવનની વાસ્તવિકતાનો સામનો કરવા અસમર્થ રહે. તમને જેની સાથે નિસ્બત છે તે આ બધું છે. કટાક્ષ કરે છે કે તમને આ તમારું જીવન છે. અહીં યુદ્ધો થાય છે. માનવી માનવીનો નાશ કરી રહ્યો છે. અહીં ભયંકર ક્રૂરતા છે. દરેક પોતાના અંગત સ્વાર્થ માટે ભગવાનના નામે, સમાજના નામે સારું કાર્ય કરવા બહાર આવે છે. લોકોને મદદ કરવા નીકળે છે. દિવસના 24 કલાક તેઓ પોતાના લાભ માટે અન્યનો ઉપયોગ કરે છે, અથવા કાલ્પનિક આદર્શ સાથે પોતાને જોડીને એનો ઉપયોગ કરી લાભ મેળવે છે. આજે માનવીની આ અવસ્થા છે. હું વ્યક્તિ શબ્દનો ઉપયોગ નથી કરતો, કારણ કે એક વ્યક્તિ હું એ તો તદ્દન જુદી જ બાબત છે. એ માનવી શબ્દ વાપરે છે, એટલે માનવ જાતને કહે છે એમ કહેવાનું છે એનું તાત્પર્ય. જ્યારે તમે એકલા હો છો, સંપૂર્ણપણે સામાજિક માળખાથી મુક્ત હો, પરિસ્થિતિ પ્રમાણે તમારી જાતને ઘડવાના સંયમથી મુક્ત હો, ત્યારે જ તમે એકલા હો છો. એવું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓ છો. તમે એવા માણસ છો કે એક માનવી કે જે આ ત્રસ્ત ક્લેશભર્યા એવા આ વિશ્વમાં ભયંકર રીતે ફસાયેલા છો અને તમે એમાંથી ક્યાંય છટકી શકો એમ નથી. આ વાસ્તવિક હકીકત છે. તમારે એની સાથે બાથ ભીડવાની છે અને એને માટે શક્તિની જરૂર છે, અને તેને માટે પ્રબળ ઉત્કટ મનની જરૂર છે. અને તમારું જીવન તમે ઘર્ષણમાં વેડફી નાખો તો સંભવતઃ તમારા ઉત્કટતા રહેશે નહીં. વિચારવા જેવું વાક્ય છે, બહુ જ ગહન છે. આમ જીવનના આરંભથી અંત સુધી કંઈક બનવાના આ અંતહીન સતત પ્રયત્નને કે જેને આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ, એ ગહન સમસ્યાને આપણા મને સમજવી રહી. આમ કંઈક બનવાની સતત ચાલતી લડાઈમાં ક્યાંય શાંતિની એક પળ હોતી નથી. કાલ્પનિક શાંતિ કે બંધિયાર નિરસ મનની શાંતિ નહીં, કે જે મન એમ કહેતું હોય કે મેં ઈશ્વરને શોધ્યા છે, મેં વાસ્તવિકતાને શોધી કાઢી છે અને તેથી હું આનંદમાં છું. માણસ ભલે ગમે તે કરે, પણ તેને ઘર્ષણ વિશે સમજણ ન મેળવી હોય, સ્વના અસ્તિત્વ, સ્વના ઊંડાણની, સ્વ એટલે પોતે, પોતાની જાતના અસ્તિત્વ અને પોતાની જાતના ઊંડાણપૂર્વક વ્યાપક સ્પષ્ટ તપાસ નહીં કરી હોય, તો તેને કદાપી શાંતિ મળવાની નથી. નહીં જ મળે. ભલે લોકોને તે શાંતિ મેળવ્યાનો દાવો કરે. દાવો ગમે એવો કરી શકાય ને, પણ તે તો તેનો દંભ બનશે. પરંતુ આ વાસ્તવિકતા શોધી કાઢવા માટે આપણે સલામતીનો પ્રશ્ન સંપૂર્ણપણે સમજવો પડશે અને સમજ સાથે મુક્ત બની અનિશ્ચિતતાની અવસ્થામાં જવું જોઈએ. હવે બહુ છેલ્લી વાત કહે છે, બહુ અગત્યની કહે છે, ખરેખર ધ્યાન આપજો. અને અહીં મારું વક્તવ્ય હું પૂરું કરીશ એ પહેલા આપણે આ વસ્તુ ખાસ સમજી લઈએ. બહુ જ ટૂંકાણમાં એમણે સંકલન કરીને કહ્યું છે, તો એ આપણે સમજી લઈએ એટલે પૂરું થશે. આપણામાંથી મોટા ભાગના લોકોને જીવન ખાલી ખમ લાગે છે. આ ખાલીપાને આપણે અનેકવિધ ઉપાય અને વસ્તુ દ્વારા સતત ભરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ તમે જો જીવનમાં સલામતી અને અસલામતીના પ્રશ્નને સમજી લો, તો
જેમ જેમ તમે એમાં ઊંડા ઉતરતા જશો તેમ તેમ વધુ સમજશો. અહીં ઊંડાણનો અર્થ છે સરખામણી કર્યા વગર ઊંડા ઉતરવું. અને ત્યારે તમને સમજાશે કે આ પ્રશ્ન સમય સાથે સંકળાયેલો નથી. ને ત્યારે જ તમને સલામતી અને અસલામતી અને સંઘર્ષની સમસ્યા પૂર્ણપણે સમજાશે. ત્યારે ત્યાં માની લેવાનું નહીં હશે, પણ તમે સ્વયં જાણશો કે ત્યારે તમારું એક એવું પૂર્ણ અસ્તિત્વ છે કે જેમાં ભય, કલેશ, ઉદ્વેગ, આજ્ઞાપાલન અને બળજબરી નથી. આ બધાથી પર એવું માત્ર અસ્તિત્વ, એક એવી જ્યોતિ કે જ્યાં કશાની શોધ નથી, જેની સ્વયં સિવાય બીજી કોઈ ગતિ નથી, સ્વયં પરિપૂર્ણ અસ્તિત્વ છે. એ સમજાઈ જશે અને આપણે સલામતીની જેવી કોઈ વસ્તુ નથી એ સમજી જઈશું અને આપણે પૂર્ણ જીવન જીવવા સમર્થ બનશું. આપ સૌનો આભાર. અસ્તુ. બહુ સરસ વાત કરી આપણને દવે સાહેબે કે સલામતી જેવું છે ખરું, તો ક્યાંય સલામતી નથી. જ્યાં સુધી આપણે પોતાની રિસ્પોન્સિબિલિટી ના સમજીએ ત્યાં સુધી કોઈ રિલેશન્સમાં, પૈસામાં, ધનમાં, પદમાં, પ્રતિષ્ઠામાં કે કોઈ ગુરુના સાનિધ્યમાં, ગુરુના ઓરા હેઠળ જ્યાં સુધી આપણે આપણી જવાબદારી નહીં સમજીએ ત્યાં સુધી કોઈ આપણને સલામતી આપી પણ ન શકે અને સલામતી શાશ્વત રહી પણ ન શકે. એટલે ક્ષણે ક્ષણે જીવવાની વાત છે, એકદમ વિશુદ્ધ મન સાથે જીવવાની વાત છે. તો આવા સલામતી અસલામતી જેવા પ્રશ્નોનો પણ ઉદ્ભવ ન થઈ શકે. તો મેઇન વાત સલામતીની પાછળ રિસ્પોન્સિબિલિટીની છે કે જે વ્યક્તિ પોતાની રિસ્પોન્સિબિલિટી પોતે જ ઉઠાવે છે તો એના માટે આ જે વાત કરે છે કૃષ્ણમૂર્તિ એ સારી રીતે સમજી શકાય એમ છે. તો પ્રસ્તુત વિષયને અંતર્ગત પોતાના વિચારો અથવા તો કોઈ પ્રશ્નો હોય તો તમે વક્તાને પૂછી શકો છો. આના ઉપર એવું કહી શકાય ને દવે સર કે સલામતી એક સાયકોલોજીકલ ખ્યાલ છે. હા, સલામતી ખરેખર આપણે ઉદ્ભવેલ આપણા મનમાં આપણે પોતે શોધી કાઢેલી એક બાબત છે અને એને આપણે વળગી રહીએ છીએ અને આપણે મુક્ત નથી એનાથી મુક્ત ન થાય ત્યાં સુધી સાચું સ્વતંત્ર જીવન જીવી શકાતું નથી. બરાબર છે. એ ગહનપણે વાત કરે છે, માત્ર સ્વાભાવિકપણે આપણે સામાન્ય બાબતો સમજીને પ્રશ્ન કરીએ એ રીતે નથી. આપણે ધન ને સંપત્તિને ખાવા પીવાને રહેઠાણને જ એક સલામતી એક માની લીધી છે, પણ એકચ્યુઅલી એ મનની અવસ્થાથી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલથી આપણને એ બાબતને સમજાવે છે. એટલે જ્યાં સુધી એ લેવલને આપણે ટચ ના કરીએ ત્યાં સુધી જે ટીચિંગ છે કૃષ્ણમૂર્તિનું એને સંપૂર્ણતઃ આપણે બધા નથી સમજી શકતા. એટલા માટે ઘણી વખતે આવા જે ગ્રેટ ફિલોસોફર છે એ આપણને પછી ડ્રાય લાગે છે. એનું ઘણી કારણ વસ્તુ આટલું જ આપણને મનમાં બરાબર છે, ઘણી વાર મનમાં આપણને એમ થાય કે આમ કેમ કહે છે, પણ સલામતી અને સુરક્ષા બંને અલગ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. માનસિક સલામતીની વાત વધારે છે. આપણે ઘરમાં રહીએ તો આપણને સુરક્ષિત લાગે, બહાર જંગલમાં રહેવા કરતા તો એ બહુ સ્વાભાવિક લાગે છે, પણ માનસિક સલામતીની વાત છે. આપણે ગમે ત્યાં હોઈએ કોઈ ડોક્ટર આપણને બચાવી ન શકે એવું આપણે ઘણી વાર જોયું છે. ત્યારે આપણને આ વસ્તુની વાસ્તવિકતાનો ખ્યાલ આવે. બહુ સ્પષ્ટપણે આપણને ખ્યાલ નથી આવતો હતો. આપની એટલે વાત સાચી છે. ઘણા ફેમિલીથી કંટાળીને જંગલમાં એકલા ફરવા નીકળી પડતા હોય છે, ત્યારે જે કંટાળીને નીકળે છે તો એમને ડર જેવું નથી હોતું. અને જે જંગલમાં રહેતા હોય, જેને હિંસક પશુઓનો ડર હોય, તો એને એવું લાગે કે એક સરસ મજાની છત હોય તો સારું, તો હું સલામત રીતે રહી શકું. તો બંનેને એકને છત છે અને છતથી વિમુખ થવા માંગે છે, અને એકને છત નથી અને એ છતને શોધે છે. તો ખરેખર અહીંયા કહી શકાય કે સલામતી એક સાયકોલોજીકલ ખ્યાલ છે. બરાબર. સાચી વાત છે, બહુ સરસ વાત કરી. જય કૃષ્ણમૂર્તિએ વાત કરી છે. હાજી, એક સમાપન પ્રાર્થના રાજેશ્વરી કરાવી શકે? હા, કેમ નહીં. લોજની મીટિંગ બરોડાની છે, હું તો નિમિત છું. નહીં, તમે સંચાલન કરો છો ભાઈ. બરોડાની ને મારે તમારે એવું કશું કે છે આમાં? ના ના, સાચી વાત છે, પણ તો બી હા, કેશરબેન છે. કેશરબેન હોય તો એ કરે તો એમની પ્રાર્થના પણ સારી હોય છે. એક મિનિટ, હું જોઈ લઉં. હાજી, જોઈ લો. ના, નથી. કેશોરબેન અચ્છા, નથી. હા, બીજા વાંધો કોઈને નહીં. પણ તમે અથવા તમારે કે જે કોઈ પણ કહેવું હોય તો ભલે. ના ના, વાંધો નહીં. અન્યથા રાજેશ્વરી બેનને કહો, અમે એમને આજે હાજી સાંભળીએ. હાજી. સુપ્રભાતમ. સુપ્રભાતમ.
સમાપન પ્રાર્થના છે રામચંદ્રજીની છે. સંભળાય છે ને? યસ યસ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદાર્પયા ગણિતયમિત છવિનવનીલ નીરજ સુંદરમ પટપીતમાનહુતડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ શ્રીરામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભયદારુણમ બાજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદયાનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શ્રીરામુકુટ કુંડલ તિલક ચારુદાર અંગ વિભૂષણમ आजानुभुज शरचापधर संग्रामजित करदूषणम् इति वदति तुलसीदास शङ्कर शेषमुनिमन रञ्जनम् मम हृदय कञ्ज निवास कुरुका मादिकलदलञ्जनम् श्रीराम श्रीराम